નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મોડાસા સાકરિયા મોરી ગામે શૌર્યધામ ફાગવેલ સમાજ ભવન નિર્માણ અર્થે કાર્યક્રમ યોજાયો। છેલ્લા એક વર્ષથી શૌર્યધામ ફાગવેલ શૈક્ષણિક સંકુલ બાબતે શૌર્યધામના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર તથા તમામ ટ્રસ્ટીશ્રીઓ અને દરેક જિલ્લાના સંયોજકો દ્વારા ક્ષત્રિય સમાજ ભવન નિર્માણની કામગીરી ચાલુ છે, જેમાં ફાગવેલ મુકામે 7 વીઘા જમીન સંસ્થાના નામે રખાઈ ગઈ છે અને હાલ નવનિર્માણની કામગીરી કાર્યરત છે। ત્યારે આજરોજ મોડાસા તાલુકાના સાકરિયા હનુમાન મોરી ગામે શામળિયા પ્રદેશ ભક્ત મંડળ ગુરુ ગાદીપતિ શ્રી તેમજ બાબા રામદેવ પ્રચાર પરિષદ રણુજાના ગુજરાત પ્રદેશ સંયોજક શ્રી મનુદાસ મહારાજના સાનિધ્યમાં તેમના નિવાસસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મુખ્ય મહેમાન પદે શૌર્યધામના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર શ્રી મનુદાસ મહારાજે 51,000નું દાન, ફુલહાર, શાલ તથા પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું। તેમજ ઉપસ્થિત ટ્રસ્ટીશ્રીઓ તેમજ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમાજ ભવન નિર્માણ કાર્યને વેગવંતુ બનાવવા માટે અરવલ્લી જિલ્લા સંયોજક ટીમના સભ્યશ્રી એવા ડોક્ટર સુરજસિંહ ઠાકોર ધનસુરા દ્વારા 51,000 રૂપિયાનું દાન તેમજ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ભૂધરસિંહ ઠાકોર મેઢાસણ દ્વારા 51,000નું દાન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આપણા સમાજના દિવ્યાંગ આંતરરાષ્ટ્રીય ખેલાડી ખોડાજી ઠાકોર ડીસા હાજર રહ્યા હતા। તેમનું પણ ફૂલહાર તેમજ આર્થિક સહયોગ આપી સન્માન કરી સમાજના નવયુવાનો માટે પ્રેરણા પૂરી પાડી હતી। આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના કર્મચારીગણ, આગેવાનો, વડીલો, માતાઓ તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી રમેશસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું। ક્ષત્રિય શૂરવીર ભાથીજી મહારાજ કી જય। જવાનસિંહ ઠાકોર, અરવલ્લી, ટીવી18 ન્યૂઝ।